ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ફરીથી આજે મળીએ છીએ આપણે ફિઝિક્સનો સબ્જેક્ટ કોડ છે 31110018. બરાબર છે. યુનિટ 3ની ચર્ચા કરી રહ્યા છીએ આપણે. લાસ્ટ લેક્ચરમાં આપણે સેમી કન્ડક્ટિંગ લેસરનું કન્સ્ટ્રક્શન, વર્કિંગ અને પ્રિન્સિપાલની ચર્ચા કરી હતી. હવે આજે એક નવી નાનકડી થિયરી વિશે જોઈશું કે જેનું નામ છે રાઇટ ધ શોર્ટ નોટ્સ ઓન એક્સાઇટોન. બરાબર છે. યુનિટ 3નો આગળનો 9 ક્વેશ્ચન છે જેનું નામ છે એક્સાઇટોન. હવે એક્સાઇટોન શું છે? તો આપણે અત્યાર સુધી ચર્ચા કરતા આવ્યા કે ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ હોય છે, હોલ પોઝિટિવ ચાર્જ હોય છે. તો આ બંને વચ્ચે જે એટ્રેક્શન થાય છે એ ઇલેક્ટ્રોસ્ટેટિક કુલમ્બ ફોર્સના લીધે થાય છે. એ કોના લીધે થાય છે? ઇલેક્ટ્રોસ્ટેટિક કુલમ્બ ફોર્સના લીધે. તો ઇલેક્ટ્રોન અને હોલ છે, ઇલેક્ટ્રોન અને હોલ, આ બંને વચ્ચેનું એટ્રેક્શન જે થાય છે એ ઇલેક્ટ્રોસ્ટેટિક કુલમ્બ ફોર્સના લીધે થાય છે, જેને જ આપણે શું કહીશું? એક્સાઇટોન. એટલે કે ઇલેક્ટ્રોનનું હોલ તરફનું આકર્ષણ. આ એક બાઉન્ડ સ્થિતિ હોય છે, એક બંધાયેલી સ્થિતિ હોય છે, જેને જ આપણે શું કહીશું? એક્સાઇટોન. બરાબર. તો જોઈએ કે ભાઈ એક્સાઇટોન is the bound state of an electron and the hole which are attracted to each other by the electrostatic coulomb force. ઇલેક્ટ્રોસ્ટેટિક કુલમ્બ ફોર્સના કારણે જ્યારે તેઓ બંધાયેલી સ્થિતિમાં હોય છે ત્યારે એ બંને વચ્ચેનું જે આકર્ષણ થાય છે એને જ આપણે એક્સાઇટોન કહીશું. બરાબર છે. એન એક્સાઇટોન કેન ફોર્મ. કેવી રીતે બનશે? કે when photon is absorbed by semiconductor, this excite an electron from the valence band to the conduction band. એક્સાઇટોન કેવી રીતે બનશે? કે જ્યારે બહારથી કોઈ ફોટોન આપીએ એ ફોટોનનું ઇલેક્ટ્રોન એબ્સોર્પ્શન કરશે અને ક્યાંથી ક્યાં જશે? વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં ઉપરની તરફ જાય છે. તે જ વસ્તુને આપણે શું કહીશું? એક્સાઇટોન. આખા ચેપ્ટરમાં એક જ કન્સેપ્ટ છે. નીચેથી ઇલેક્ટ્રોન ઉપર કન્ડક્શન બેન્ડમાં જાય, કન્ડક્શન બેન્ડમાંથી વેલેન્સ બેન્ડમાં જાય. એ જ જુદી જુદી વસ્તુઓને જુદા જુદા સ્વરૂપે આપણે જોઈ રહ્યા છીએ. અત્યાર સુધી એવું કહેતા હતા કે ફોટોને એબ્સોર્બ કરી નીચેથી ઉપર જશે તો એને એબ્સોર્પ્શન ક્રિયા કરતા હતા. હવે એબ્સોર્પ્શનની પ્રક્રિયા જ આપણી શું છે? એક્સાઇટોન. જે અહીંયા લખેલું જ છે. બરાબર. કે ભાઈ ઇલેક્ટ્રોન ફોટોનનું એબ્સોર્બ કરી વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જાય, એ જ તમારી એક્સાઇટોનની ઘટના છે. તો આ જે એક્સાઇટોનનો કન્સેપ્ટ છે, ધ કન્સેપ્ટ ઓફ ધ એક્સાઇટોન વોઝ ફર્સ્ટ ડેવલપ બાય યકોવ ફ્રેન્કેલ ઇન 1931. યકોવ ફ્રેન્કેલ આ એક વૈજ્ઞાનિકનું નામ છે જે એક માર્ક્સમાં પણ પૂછાય કે હુ ડિસ્કવર્ડ ધ ફર્સ્ટ એક્સાઇટોન પ્રિન્સિપલ. તો યકોવ ફ્રેન્કેલ નામના વૈજ્ઞાનિકે 1931માં શોધ્યો હતો. બરાબર છે. તો વેર હી ડિસ્ક્રાઇબ ધ એક્સાઇટેશન ઓફ એટમ ઇન લેટાઇસ ઓફ ઇન્સ્યુલેટર. ઇન્સ્યુલેટરના લેટાઇસમાં એને એક્સાઇટોનનો કન્સેપ્ટ શોધ્યો હતો. હવે મિત્રો અહીંયા આપણને ખબર છે કે 3 જાતના મટીરિયલ આપણે આગળના ચેપ્ટરમાં પણ ભણ્યા હતા કે એમાં શું હોય કે જે કન્ડક્ટિંગ મટીરિયલ હશે એમાં તમારો આ કન્ડક્શન બેન્ડ અને આ તમારો વેલેન્સ બેન્ડ એકબીજા સાથે ઓવરલેપ હશે. આ રીતે કન્ડક્ટિંગ મટીરિયલમાં. સેમી કન્ડક્ટિંગ મટીરિયલમાં શું હશે? તમારો કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડના વચ્ચે થોડો બેન્ડ ગેપ જોવા મળશે. જ્યારે ઇન્સ્યુલેટિંગ મટીરિયલમાં શું હશે? કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડમાં એનર્જી ગેપનો તફાવત ખૂબ જ વધારે હશે. એટલે કે અહીંયાથી ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જઈ શકતા નથી. તો આ એક્સાઇટોનનો પ્રિન્સિપલ યંકેલેવ ફ્રેન્કેલે ક્યાં શોધ્યો હતો? સૌપ્રથમ ઇન્સ્યુલેટિંગ મટીરિયલમાં. ક્યાં શોધ્યો હતો? ઇન્સ્યુલેટિંગ મટીરિયલમાં. તો ધેર આર 2 ટાઈપ ઓફ એક્સાઇટોન. 2 પ્રકારના એક્સાઇટોન હોય છે. કયા કયા છે? જે અહીંયા ફિગરમાં બતાવેલા છે, તમે જોયો. જો એક કન્સેપ્ટ મેં તમને કહ્યું એ સેમિકન્ડક્ટરનો કે ભાઈ નીચે વેલેન્સ બેન્ડ હોય, ઉપર કન્ડક્શન બેન્ડ હોય અને બંનેના વચ્ચે શું હશે? બેન્ડ ગેપ. અને એક્સાઇટેશન લેવલ બતાવેલું છે કન્ડક્શન બેન્ડના પાસે. કેમ કે ઇલેક્ટ્રોન નીચે વેલેન્સ બેન્ડમાંથી ક્યાં જાય છે? કન્ડક્શન બેન્ડમાં. એટલે તમારું એક્સાઇટેશન લેવલ ક્યાં હશે? કન્ડક્શન બેન્ડની પાસે હશે. જ્યારે આ બીજો કન્સેપ્ટ છે તમારો બતાવે છે એ શું કહે છે? જો લેટાઇસની ગોઠવણી બતાવી છે, આ ડોટ 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 એ લેટાઇસ બતાવે છે. અને આ ઇલેક્ટ્રોન હોલ પેર વચ્ચે, ઇલેક્ટ્રોન અને હોલ વચ્ચેનું ડિસ્ટન્સ બતાવે છે. બરાબર. જેને આપણે કહીશું મોટ
વર્નિયર એક્સાઇટેશન, મોટ વેનિયર એક્સાઇટેશન, બરાબર. આપણે આ જે એક્સાઇટેશન જોઈશું એ તમારું કહ્યું હતું ફ્રેન્કલેન, અને આ બીજું જે એક્સાઇટેશન છે બીજો પ્રકાર છે એનું નામ છે મોટ વેનિયર, બરાબર. તો શું કહે છે, વેન ઇલેક્ટ્રોન હોલ સેપરેશન ઇઝ કમ્પેરેબલ ટુ લેટાઇસ કોન્સ્ટન્ટ ધેન એક્સાઇટેશન ઇઝ નોન એઝ ફ્રેન્કલ એક્સાઇટેશન એઝ ફિગર 1. જ્યારે લેટાઇસમાં ઇલેક્ટ્રોન હોલ પેરનું કોમ્બિનેશન કમ્પેરેબલ હોય છે, એકબીજાની તુલના કરવા યોગ્ય હોય છે, ત્યારે એનું નામ હશે ફ્રેન્કલ એક્સાઇટેશન. જ્યારે ઇલેક્ટ્રોન હોલ પેરનું સેપરેશન ઇઝ મચ લાર્જર કમ્પેર ટુ ધ લેટાઇસ કોન્સ્ટન્ટ, એટલે તમારો લેટાઇસમાં અણુઓની ગોઠવણીમાં ઇલેક્ટ્રોન હોલ પેરનું કોમ્બિનેશન જે છે ઇલેક્ટ્રોન અને હોલનું એ કમ્પેરેબલ નહીં હોય, ત્યારે એને આપણે શું કહીશું, મોટ વેનિયર એક્સાઇટેશન, જે આપણે ફિગર બીમાં બતાવેલું હતું, બરાબર. જ્યારે ફર્સ્ટ કેસ છે તો ફ્રેન્કેલ વાળો, ધ ઇલેક્ટ્રોન હોલ પેર ઇઝ ટાઇટલી બાઉન્ડ while in the second case electron hole pair is weakly bound. કારણ કે ફ્રેન્કલમાં શું થશે, ઇલેક્ટ્રોન હોલ પેર એકબીજાની નજીક હશે, એટલે એમના વચ્ચેનું લેટાઇસ પેરામીટર નાનો હોય, એટલે શું થશે, દે આર ટાઇટલી બાઉન્ડ, એકબીજા સાથે એકદમ ટાઇટલી બાઉન્ડ રહેશે, સરળતાથી દૂર થશે નહીં. જ્યારે મોટ વેનિયરમાં શું થશે, લેટાઇસ પેરામીટર ખૂબ જ મોટો હોવાના કારણે ઇલેક્ટ્રોન હોલ એકબીજાથી ખૂબ જ દૂર હશે, એટલે કે ટાઇટલી બાઉન્ડ હશે નહીં, વીકલી બાઉન્ડ હશે. તો ધ એનર્જી ગેપ ઇઝી ડિસાઇડ ધ ફ્રી ઇલેક્ટ્રોન ઇન ધ કન્ડક્શન બેન્ડ એન્ડ ફ્રી હોલ્સ ઇન ધ વેલેન્સ બેન્ડ એઝ શોન ઇન ફિગર એ. ઇઝી એટલે કે બેન્ડ ગેપના કારણે જ આપણને ખબર પડશે કે વેલેન્સ બેન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન છે, અને વેલેન્સ બેન્ડમાં કેટલા હોલ છે, અને ઉપર ઇલેક્ટ્રોન કેટલા પહોંચે છે કન્ડક્શન બેન્ડમાં, એ કોના કારણે ખબર પડશે, બેન્ડ ગેપના કારણે. તો આ જે ક્વેશ્ચન છે, આ તમારો જે કન્સેપ્ટ હતો કે ભાઈ એક્સાઇટોન કોને કહેવાય, તો ઇલેક્ટ્રોન હોલ પેર જે એકબીજા સાથે જોડાયેલા રહે છે એ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ, કુલમ ફોર્સના કારણે એને જ આપણે એક્સાઇટોન કહીએ છીએ. એક્સાઇટોન સૌથી પહેલાં ફ્રેન્કલ નામના વૈજ્ઞાનિકે શોધ્યું 1931માં. એમાં શું હતું કે ઇલેક્ટ્રોન હોલ પેર એકબીજા સાથે નજીક હોય છે અને ટાઇટલી બાઉન્ડ હોય છે. જ્યારે બીજું એક એક્સાઇટોન શોધ્યું એ મોટ વર્નિયર નામના વૈજ્ઞાનિકે શોધ્યું, જેમાં ઇલેક્ટ્રોન હોલ પેર એકબીજા સાથે ખૂબ જ અંતરમાં હોય છે, એટલે કે એકબીજા સાથે લેસલી બાઉન્ડ હોય છે, એટલે ઓછા કનેક્ટ હોય છે. બીજું એક્સાઇટેશન મેટ વર્નિયર હતું. અને આ જે બેન્ડ ગેપના કારણે તમે ડિફાઇન કરી શકો છો કે કન્ડક્શન બેન્ડ કેટલા ઇલેક્ટ્રોન હોય છે અને વેલેન્સ બેન્ડમાં કેટલા હોલ્સ હોય છે. આ જ તમારો બેઝિક પ્રિન્સિપલ છે એક્સાઇટોનનો. તો આશા રાખું કે આ 4 માર્ક્સની નાનકડી થિયરી એક્સાઇટોન જે એક્ઝામમાં વારંવાર પૂછાય છે જીટીયુમાં, તો તમે અહીંયા સરળતાથી એનો ઉત્તર લખી શકશો. હવે મળીએ નવા લેક્ચરમાં નવા ક્વેશ્ચન સાથે, ત્યાં સુધી આવજો.